સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવામાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા પત્ર લખાયો। સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેરકાયદેસર રીતે ઝીંગાના તળાવો બનાવી દેવામાં આવ્યા છે, જેને લીધે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકોની આજીવિકા પર અસર થઈ છે। સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો, જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવેલ ઝીંગાના તળાવો દૂર કરાવી શક્યા નથી। મોટાભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવ્યું છે કે સુરત જિલ્લામાં આવેલ મોટાભાગના અંદાજે 80% તળાવો ગેરકાયદેસર છે અને જે સરકારી જમીન ઉપર દબાણ કરી બનાવ્યા છે। જે દબાણો આજની તારીખે સ્થળ પર જેમ ના તેમ છે અને ગેરકાયદેસર તળાવોમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે। એનજીટીમાં 16/2020 થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેના તારીખ 12 જાન્યુઆરી 2022ના રોજના ચુકાદામાં એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો। તેમજ સુરત જિલ્લાના 84 અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર 57/2020 મે એનજીટી પુણેમાં દાખલ કર્યો હતો, જેમાં ચુકાદો તારીખ 7 નવેમ્બર 2022ના રોજ આવ્યો હતો। મે એનજીટીના ચુકાદો હોવા છતાં પણ આજની તારીખે તમામ સરકારી જમીન ઉપર ઝીંગા ઉછેર તળાવમાં ઝીંગા ઉછેર પ્રવૃત્તિ ચાલુ છે। એનજીટીમાં ચાલતા કેસ અન્વયે થયેલા માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કુલ 1343.9 હેક્ટર અને સુરત શહેરના 84 મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર ચાલતા તળાવોની કુલ સંખ્યા કુલ વિસ્તાર 4039 હેક્ટર છે। સુરત જિલ્લામાં 84 મજુરા તાલુકામાં એક પણ તળાવ કાયદેસર રીતે મહેસૂલી હુકમથી ફાળવવામાં આવેલ નથી। તેમ છતાં આજે પણ સદરહુ સરકારી જમીનના વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા ઉછેર થઈ રહ્યો છે। એનજીટીના ચુકાદા પછી સુરત જિલ્લાનું વહીવટી તંત્ર ફક્ત અમુક જગ્યાઓ પર દેખાડો કરવા ઝીંગા ઉછેરનો સામાન જપ્ત કર્યો હતો। અમુક જગ્યાએ તળાવોના પાળા બતાવવા ખાતર તોડવાની કાર્યવાહી કરી હતી, જે ભૂમાફિયાઓએ પુનઃ સ્થાપિત કરી આજે એ જ સ્થળે તળાવો ફરી ચાલુ કરી દીધા છે। સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ભૂતકાળમાં અને હાલમાં તદ્દન ખોટી રીતે CRZ વિસ્તારના ભારત સરકારના માન્ય નકશાઓમાં બતાવેલા વિસ્તારોમાં ઝીંગા તળાવો માટે જમીનો ફાળવી છે। આવી ખોટી રીતે ફાળવેલી જમીનો પર બનેલા ઝીંગા તળાવોને આજની તારીખે રાજ્ય સરકારનું મહેસૂલ વિભાગ ગેરકાયદેસર ગણતું જ નથી અને અનેક ફાળવાયેલ તળાવોની મુદત પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લા કલેક્ટર પોતે જિલ્લા કક્ષાની CRZ સમિતિના અધ્યક્ષ છે। ગુજરાત સરકારનું મહેસૂલ વિભાગ અને કલેક્ટર ફક્ત એવા જ તળાવોને ગેરકાયદેસર ગણે છે કે જેની જમીન ફાળવણીનો હુકમ જિલ્લા કલેક્ટર કચેરીમાંથી થયો નથી। આમ જે કોઈ વિગતો અહીં ઉપરોક્ત કેસોમાં દબાણો તરીકે ચિહ્નિત કરે છે। એ સરકારી જમીનો પર છેલ્લા ઘણા વર્ષોથી આ ઝીંગાના માફિયાઓએ સરકારી જમીનનું દબાણ કરીને લગભગ 5641 જેટલા તળાવો જે સરકારી રેકોર્ડ ઉપર આજે પણ ગેરકાયદેસર રીતે નોંધાયેલા છે। સ્થાનિક વહીવટી તંત્રે મામલતદાર હોય, ડેપ્યુટી કલેક્ટર હોય, 84 તાલુકાના મામલતદારશ્રી હોય, એને વારંવાર સામાજિક આગેવાનોએ, સરપંચશ્રીઓ, રાજકીય આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં જેની જવાબદારી એમની જે જમીનના સાચા માલિક સરકાર છે અને સરકારના તરીકે એમની જવાબદારી છે, પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે। આ અનુસંધાનમાં 2020માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ 4000 વીઘા જમીન અને 84 તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ 12000 સરકારી વીઘા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે। નવાઈની વાત એ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોંધ સાથે સ્થાનિક મામલતદારશ્રી હોય
કલેક્ટરશ્રીએ રાજ્ય સરકારને મોકલવાનું હોય છે. પરંતુ આ ફતવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે. આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફતવો દૂર છે. નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ મળીને કે અમારા ખેડૂતોને 24 કલાક વીજળી મળતી નથી, વીજળીના કનેક્શનો મળતા નથી. બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબીના અધિકારીના મેળાપીપણામાં, ઓલપાડ તાલુકાના મામલતદારના મેળાપીપણામાં, 84 તાલુકાના મામલતદારના મેળાપીપણામાં અને ડેપ્યુટી કલેક્ટરની રહેમ નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત છે. ચોમાસા દરમિયાન સરપંચીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ, પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે. હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે DLR નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ, પરંતુ વહીવટી તંત્રની બેદરકારી, વહીવટી તંત્રના મેળાપીપણામાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેળાપીપણામાં આ પ્રકારનું કૃત્ય સરકારી જમીન ઉપર આજે પણ દબાણ યથાવત છે. માન્ય કલેક્ટરને વિનંતી કરી છે કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની, ડેપ્યુટી કલેક્ટરની છે, સરકારી વહીવટી તંત્રની છે, પરંતુ અમારા જેવા આગેવાનોએ ગામના